નર્મદા અને દાહોદ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈ હવે ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી. સરકારે ખુદ આ બંને જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવાનું સ્વીકાર્યું. નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે. દાહોદ જિલ્લામાં 1284 શિક્ષકોની ઘટ. તો નર્મદા જિલ્લામાં 145 એક શિક્ષકોથી ચાલતી હોવાનું સરકારે સ્વીકાર્યું છે. અને આ બંને જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે. જિલ્લા શિક્ષકોની ઘટ હોવા છતાં પુરાવામાં આવતા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી હતી તેમાં મારો જે પ્રશ્ન હતો અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો છે, હું તે વાત અહીં રજૂ કરવા ઉપસ્થિત થયો છું. નર્મદા જિલ્લો, દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં પણ 1 થી 10માં નર્મદા અને દાહોદ જિલ્લાનું નામ આવે છે. ત્યારે એમાં પછાત રહેવાનું સૌથી મહત્વનું જો કોઈ કારણ હોય તો શિક્ષણનું સ્તર, કથળતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું રહેવાનું કારણ છે. આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે.